નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. વંથલી જૂનાગઢથી મોડી રાત્રે વંથલી પાસે મોટર કારમાં આગ ભભૂકી. વંથલીના બસ સ્ટેન્ડ અને આંબેડકર ચોક નજીક માણાવદરથી વીરપુર તરફ જતી મોટર કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. પ્રાથમિક દ્રષ્ટિએ મોટર કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોટર કાર ચાલક સહિત એક મહિલા અને બાળકનો આબાદ મચાવ થયો હતો. મહત્વનું છે કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને પતિ પત્ની સહિત બાળકને બચાવવા જહેમત ઉઠાવી હતી. સંવાદદાતા રહીમ કારાવત, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ, વંથલી, જૂનાગઢ. તમારું વિપુલભાઈ, હું મારી મિસિસ અને મારો બાબો માણાવદરથી વીરપુર તરફ જતા હતા તો અચાનક મારી ગાડીમાં થોડી આગ લાગી શોર્ટ સર્કિટના હિસાબે. બરાબર, તો સદનસીબે આબાદ બચાવ થઈ ગયો છે અને કોઈને કાંઈ પણ જાતની ઈજા થઈ નથી. કઈ જગ્યા બનાવ બન્યો છે? વંથલી બસ સ્ટેન્ડ પાસે વંથલી બસ આંબેડકર સ્ટેન્ડ. ચોક. તમને કેમ ખબર પડી? આગળની બોનેટમાંથી ધુવાળો નીકળ્યો ને તો પછી એમ થયું કે કંઈક થયું છે એટલે જોયું તો પછી સેન્ટ્રલ લોકનો દરવાજો ખુલ્યો નહીં એટલે પછી સાઈડમાંથી બધાને ઉતારી ઘરના ફેમિલીને અને આ સાઈડમાં રાખી દીધા. હા, પોતાની જ છે, અમારી ઘરનું ઘરની જ છે.